કુંતી હિન્દુ ધર્મના મહાન ગ્રંથ મહાભારતમાં એક મહત્વપૂર્ણ પાત્ર છે. કુંતીનું મૂળ નામ પૃથા હતું. તે રાજા શૂરસેનની પુત્રી હતી અને બાદમાં કુંતીભોજ રાજાએ તેને દત્તક લીધી હતી, તેથી તેનું નામ કુંતી પડ્યું. એક વખત ઋષિ દુર્વાસા ઋષિ કુંતીના મહેલમાં આવ્યા. કુંતીએ તેમની ખૂબ ભક્તિપૂર્વક સેવા કરી. ખુશ થઈને દુર્વાસા ઋષિએ તેને એક મંત્ર આપ્યો, જેના દ્વારા તે કોઈ પણ દેવતાને બોલાવી શકતી હતી. જિજ્ઞાસાથી કુંતીએ સૂર્યદેવને સ્મરણ કર્યું અને તેના કારણે તેને કર્ણ નામનો પુત્ર થયો. પછી કુંતીનું લગ્ન રાજા પાંડુ સાથે થયું. પાંડુને શાપ હોવાથી સંતાન ન થઈ શકતું, તેથી કુંતીએ દેવતાઓને બોલાવી 3 પુત્રોને જન્મ આપ્યો: યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. ત્યારબાદ તેણે એ જ મંત્ર માદ્રીને આપ્યો અને તેને નકુલ અને સહદેવ થયા. કુંતી ધીરજ, ત્યાગ અને માતૃત્વનું ઉત્તમ ઉદાહરણ હતી. તેણે ઘણી મુશ્કેલીઓ વચ્ચે પોતાના પુત્રોને ધર્મના માર્ગે ચાલતા શીખવ્યા. મહાભારતના યુદ્ધ પહેલા તેણે કર્ણને પોતાની સાચી ઓળખ પણ જણાવી. આ રીતે માતા કુંતીનું જીવન સંઘર્ષ, ત્યાગ અને ધર્મનિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે.